આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. ઉમરગામ નગરપાલિકાનું વર્ષ 2025-26 નું ₹29.75 કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર કરાયું. ઉમરગામ નગરપાલિકાનું વર્ષ 2025-26નું ₹29.75 કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું. ઉમરગામ પાલિકાની સામાન્ય સભા પ્રમુખ મનીષ રાયની અધ્યક્ષતામાં યોજાઈ હતી. પાલિકાના ચીફ ઓફિસર અન્ય સભ્યોની ઉપસ્થિતિમાં બજેટને બહાલી આપવામાં આવી હતી. વર્ષ 2025-26નું બજેટને લઈ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આવનારા દિવસોમાં ઉમરગામ પાલિકા વિસ્તારમાં નવા સ્પોર્ટ કોમ્પ્લેક્સ સહિત સોલાર યોજનાને વધુ પ્રાધાન્ય આપી વીજ બિલમાં રાહતનો લાભ લઈ શકાય તેના પર ભાર મુકાયો હતો. આઇકોનિક રોડ સાથે ઉમરગામ પાલિકા વિસ્તારના તમામ વોર્ડના રસ્તાઓ સહિત અન્ય વિકાસના કામો અંગે વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે હોવાનું જણાવ્યું હતું. ઉમરગામ પાલિકા વિસ્તારમાં નવા હોલ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આગામી દિવસોમાં ભૂગર્ભ ગટર યોજનાની કામગીરીને વેગ આપવામાં આવશે તેવું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. રોજ ઉમરગામ નગરપાલિકા દ્વારા ખાસ સભા યોજવામાં આવી, જેમાં ઉમરગામ નગરપાલિકાનું બજેટ પાસ કરવામાં આવ્યું. જે બજેટ લગભગ 29,95,97,400 રૂપિયાનું બજેટ મંજૂર કરવામાં આવ્યું. અત્યારે ઉમરગામ નગરપાલિકામાં ચાલતા કામોમાં મુખ્ય કામોમાં આઇકોનિક રોડ એક છે, એક બીચ ખાતે ક્રિકેટ ગ્રાઉન્ડ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, આવા મુખ્ય કામોમાં આ 3 કામો છે ને બીજા નાના મોટા રોડ અને ડ્રેનેજના કામો અત્યારે પ્રગતિમાં છે. બીજા આગળ આયોજનમાં અમે ઘણા બધા કામો વિચારેલા છે, જેમાં કે એક ઉમરગામ બસ સ્ટોપ ખાતે ક્લોક ટાવર, એ હજુ બધું વિચારાધીન છે. ક્લોક ટાવર, હોલ અને બીજા ઘણા બધા કામો અમે વિચાર અત્યારે કરેલા છે, જે આયોજનમાં હવે લેવાની તૈયારીમાં છે. સેલવાસના આંબેડકર નગરમાં આવાસ યોજનાના બિલ્ડિંગમાંથી ગંદુ પાણી ખુલ્લામાં નીકળતા લોકો પરેશાન. સેલવાસના આંબેડકર નગરમાં આવાસ યોજનાના બિલ્ડિંગમાંથી ગંદુ દુર્ગંધ મારતું પાણી ઓવરફ્લો થઈને ખુલ્લામાં નીકળતા લોકો પરેશાન થઈ રહ્યા છે. શૌચાલયના ગંદા પાણીની દુર્ગંધથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ખુલ્લામાં વહેતા આ ગંદા પાણીને કારણે મચ્છરોનો ઉપદ્રવ અને રોગો ફેલાવાનો ભય સતાવી રહ્યો છે. લોકોએ શૌચાલયમાંથી વહેતા ગંદા પાણીની સમસ્યાના તાત્કાલિક ઉકેલ પર ભાર મૂક્યો હતો. 1 વર્ષ પહેલા જ લાભાર્થીઓએ આવાસ યોજનાના મકાનોમાં રહેવાનું શરૂ કર્યું છે, ત્યારે સેફ્ટી ટેન્કમાં 1 વર્ષમાં જ ગંદા પાણીનો ભરાવ થઈ બહાર વહેતું થતા અનેક પ્રશ્નો ઉઠ્યા હતા. સંપૂર્ણ ગાય આધારિત પ્રાકૃતિક ખેત પેદાશોને લોકો સુધી પહોંચાડતું પ્લેટફોર્મ એટલે બિલાડ પ્રાકૃતિક ખેતીનું FPO. વિવિધ શાકભાજી, કઠોળ સહિતના ઉત્પાદનોનું સારા ભાવે વેચાણ થાય છે હોવાનું જણાવતા FPOના સેક્રેટરી કાંતિભાઈ, રાજ્યમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન મળે, ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે માર્ગદર્શન સહાય મળી રહે તે ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકાર સતત કાર્યરત છે. ત્યારે વલસાડ જિલ્લાના અનેક ખેડૂતોએ પણ આત્મા પ્રોજેક્ટ સાથે જોડાઈને સંપૂર્ણ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરવાની શરૂઆત કરી છે. આત્મા પ્રોજેક્ટ દ્વારા સમયાંતરે પ્રાકૃતિક ખેતી અંતર્ગત તાલીમોનું આયોજન પણ કરવામાં આવે છે, તેમજ પ્રાકૃતિક ખેતી દ્વારા મળતી વિવિધ તકો અને સહાય વિશે પણ માહિતગાર કરવામાં આવે છે. પ્રાકૃતિક ખેતી વિકાસ બોર્ડ અને આત્મા પ્રોજેક્ટ દ્વારા માર્ગદર્શન આપી પ્રાકૃતિક ખેતી ખેડૂતોની ખેત પેદાશોનું સરળતાથી બજારમાં વેચાણ થાય અને પ્રાકૃતિક ખેત પેદાશો સામાન્ય લોકો સુધી પહોંચે તે માટે ઉમરગામ તાલુકાના બિલાડ ખાતે સંપૂર્ણ ગાય આધારિત પ્રાકૃતિક ખેત પેદાશોના વેચાણ માટે પ્રાકૃતિક FPO ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન VU વલસાડ SPNF પ્રોડ્યુસર કંપની લિમિટેડ ચલાવવામાં આવે છે. આ FPOના સેક્રેટરી કાંતિભાઈ પટેલે જણાવ્યું હતું કે પહેલા પણ રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો ઉપયોગ વિના જ ખેતી કરતા હતા, પરંતુ આત્મા પ્રોજેક્ટ હેઠળ ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની તાલીમ મેળવ્યા બાદ વર્ષ 2019માં સંપૂર્ણ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરવાની શરૂઆત કરી હતી. વર્ષ 2024થી FPOમાં દરેક સુવિધા ઊભી કરી કાર્યરત કરાયું, ત્યારે 78 જેટલા ખેડૂતો જોડાયા હતા. અહીં અત્યાર સુધી 154
54 જેટલા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો સભ્યો પ્રવૃત્તિમય છે અને આ વર્ષે 300 સભ્યોના લક્ષ્યને પાર કરવાનો નિર્ધાર કર્યો છે. એફપીઓમાં ₹2000ના શેરની ખરીદી કરી સભાસદ બનતાની સાથે જ ખેડૂતને ₹2000ના શેર રાજ્ય સરકાર દ્વારા મળે છે. વધુમાં કાંતિભાઈએ જણાવ્યું હતું કે એફપીઓમાં ખેડૂતને દરેક પ્રકારની અનાજ, શાકભાજી, કઠોળ, કેરી, ચીકુ સહિતના અનેક ઉત્પાદનો તેમજ બીજા જિલ્લાના પ્રાકૃતિક એફપીઓ સાથે સંકલન કરી બીજી પ્રાકૃતિક પ્રોડક્ટ જેવી કે ગોળ, તેલ વગેરેનું પણ અહીંથી સીધું વેચાણ કરવામાં આવે છે. રાજ્ય સરકારની સહાયથી આ એફપીઓ પ્રાકૃતિક ખેતી કરતા દરેક ખેડૂતને આગળ વધવા માટે સારું પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યું છે. હું કાંતિલાલ મોહનભાઈ પટેલ હું અત્યારે ભીલાડ ખાતે વીઓ વલસાડ એસપીએનએફ પ્રોડ્યુસર કંપની લિમિટેડ કે જે સરકારશ્રીએ અમને અહીં આત્મા પ્રોજેક્ટ રજિસ્ટ્રેશન કરીને જે કંપની બનાવી આપી છે ફાર્મરની અમને જેમાં અમારે પ્રાકૃતિક રીતે ઉત્પાદન થતું ખેત પેદાશોનું વેચાણ કરવાનું હોય અને મારી જવાબદારી અત્યારે હું આ એફપીઓમાં સેક્રેટરી તરીકેની જવાબદારી નિભાવું છું. હાલ કંપની અમારી કાર્યરત છે. તેમાં શરૂઆતના તબક્કામાં 11 જેટલા અમે ડિરેક્ટરો જોડાયેલા હતા. રજિસ્ટ્રેશન થયા બાદ અમે આ કંપની સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી, ગાય આધારિત કરતી ખેતી માટેની પ્રોડક્ટ વેચવાનું એવું અમે નક્કી કર્યું, જેની અંદર અમે 78 જેટલા ખેડૂતો સર્વપ્રથમ જોડાયા પ્રથમ વર્ષમાં અને અહીંયા અમે તારીખ 14/5/2024ના રોજ અહીંયા વેચાણ કેન્દ્રનું ઉદ્ઘાટન કરી આગળની પ્રવૃત્તિ વધારી. ત્યારબાદ હાલ અમારી પાસે 154 જેટલા ખેડૂતો આમાં સભાસદ તરીકે જોડાયેલા છે અને હાલ અમે ખેતીની પ્રોડક્ટ એટલે કે શાકભાજી, મુખ્ય પાક અમારે ત્યાંનો કેરી, ચીકુ, ડાંગર, તેમાં કેરીનો પાક અમે વધારે પડતા વેચી રહ્યા છે. અમારી પ્રાકૃતિક એફપીઓ હાલ ગોળ છે, તેલ છે, જે પ્રાકૃતિક સંપૂર્ણ પ્રાકૃતિક છે એનું લાવીને વેચાણ કરી રહેલ છે અને આ છૂટક વેચાણું અમે વેચી રહ્યા છે. અમારો આ ગયા વર્ષ જે સંપૂર્ણ પૂરું થયું એનો 6 માસિક અમે જે સર્વેયું મુજબ લગભગ 8 લાખની સમથિંગ જેટલું અમે બહારથી લાવીને વેચાણ કર્યું છે અને રાજ્યની અલગ અલગ એફપીઓ જોડે સંકલન કરી જોડાણ કરી આ વેચાણ કરેલું છે. તદુપરાંત અહીંયા જે ઉત્પાદન થાય છે તે ખેડૂતોનું વેચાણ એ અલગ છે. એટલે હાલ જે ખેડૂતો અમારે ત્યાં પ્રાકૃતિક ખેતીનું ઉત્પાદન કરીને માર્કેટની અંદર શાકભાજી મહત્તમ વધારે શાકભાજીનું વેચાણ વધારે કરી રહેલ છે. રોટરી ડિસ્ટ્રિક્ટ બોક્સ ક્રિકેટ મેચમાં ભાવનગર રોયલની ટીમ વિજેતા જ્યારે વલસાડ રોટરી રેન્જર્સની ટીમ રનર્સઅપ રહી. રોટરી ડિસ્ટ્રિક્ટ 3060 દ્વારા ડિસ્ટ્રિક્ટ લેવલની સ્પોર્ટ્સ પ્રતિસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડિસ્ટ્રિક્ટમાંથી 12 ટીમોએ ભાગ લીધો હતો. રોટરી રેન્જર્સ વલસાડની ટીમે ભાગ લીધો હતો અને લીગ રાઉન્ડમાં ભાવનગર અને વલસાડની ટીમને હરાવી સેમીફાઇનલમાં અંકલેશ્વરની ટીમને હરાવી ફાઇનલમાં ભાવનગર રોયલની ટીમ સામે ખૂબ ટૂંકા માર્જિનથી હારી સમગ્ર ટુર્નામેન્ટમાં રનરઅપ વિજેતા બન્યા હતા. અને ડિસ્ટ્રિક્ટ ગવર્નર રોટરી તુષાર શાહ અને ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ ચેર વિપુલ પટેલના હસ્તે ટ્રોફી સ્વીકારી હતી. સમગ્ર ટુર્નામેન્ટમાં 2 સેન્ચુરી સાથે રોટરી વિપુલ જૈન બેસ્ટ બેટ્સમેન, એનીમેન ઓફ ધ સિરીઝ અને પંકજ કોઠારી મેન ઓફ ધી મેચ બન્યા હતા. આ સફળતા બદલ રોટરી રેન્જર્સ પ્રમુખ રોટરી મનોજ જૈન અને સેક્રેટરી રોટરી ભારત જૈન દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.